સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં છેડતીની ઘટના બાદ થયેલા બોલાચાલી દરમિયાન 4-5 શખ્સોએ એક વ્યક્તિ પર જાનલેવા હુમલો કર્યો. આ હિંસક બનાવમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં છેડતીની ઘટના બાદ થયેલી બોલાચાલી દરમિયાન 4-5 શખ્સોએ એક વ્યક્તિ પર જાનલેવા હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી 5 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ આ હત્યાના સમાચાર ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુસ્સે થયેલા સ્થાનિકોએ વિસ્તારમાં તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2020/2026 નંબરથી એક ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો. જે ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે લીંબાયતમાં કમરુનગર ખાતે A4 ટેનામેન્ટમાં ઇરફાન અને ફરજાના જે હસબન્ડ વાઇફ છે એ એમના ફેમિલી સાથે રહેતા હોય છે, જેમને એક દીકરો અને દીકરી છે. અને નજીકમાં અમજદ અને એમના વાઇફ જેબુનિયા અને એમના 3 દીકરા સાથે રહેતા હોય છે. તો અમજદ અને જેબુનિયામાં જે છે એમને એક દીકરો હોય છે. એ ઇરફાનભાઈની જે દીકરી હોય છે એમને સીટી મારે છે, અને જેથી ઇરફાનભાઈની પત્ની ફરજાના અને એમની દીકરી આ જે આરોપીઓ હોય છે એમના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે એમના દીકરાએ સીટી મારેલી છે. અને જેના લીધે આ આરોપીઓ હોય છે એમની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ સાંજના 8:30 વાગે આજુબાજુ 5 આરોપીઓ એટલે કે હસબન્ડ, એમના વાઈફ અને એમના 2 દીકરા અને જે ત્રીજો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર, એ ત્રણેય ઇરફાનભાઈ અને ફરજાનાની એમની ઘરે જાય છે અને ત્યાં જઈને એમને ધમકાવે છે. તે વખતે ઇરફાન જે હોય છે તે હાજર નથી હોતો, એટલે આ લોકો ડરી અને પાર્કિંગમાં ચાલ્યા જાય છે, જ્યાં ફરજાનાબેનના નણદોઈ ખાલિદભાઈ, એમના દીકરા ઇકબાલ અને ઇમરાન સાથે હાજર હોય છે. અને થોડી વારમાં ફરજાનાબેનના હસબન્ડ છે ઇરફાનભાઈ એ ત્યાં આવી જાય છે. ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે આ બાબતે જે સીટી મારેલી એમની દીકરીને એ બાબતે ઝઘડો થાય છે. અને તે વખતે આ જે અમજદ અને જેબુનિયા જે હોય છે એમના દીકરો આવેશ એ ચપ્પુ લઈ અને ઇકબાલને પેટ અને પગના ભાગે ચપ્પુ મારી દે છે, અને પરિણામે આવેશને ઈજા થાય છે. આ આવેશ ઇકબાલને ઈજા પહોંચાડે છે. ત્યારબાદ બીજો દીકરો હોય છે અમન, એ ચાકુ લઈ અને ઇરફાનને મારે છે, અને પીઠના ભાગે ચાકુ મારે છે અને લાકડાના સપાટા પણ મારે છે. તથા જે અમન હોય છે એ ફરજાનાના જે નણદોઈ હોય છે ખાલિદ, એમને ચાકુ અને લાકડાથી મારે છે અને પેટના ભાગે ચપ્પુ મારે છે. અને આ 3 જણા ઈજાગ્રસ્ત થયા હોય છે, જેમાંથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જે ઇરફાન જે છે એમનું મૃત્યુ થાય છે. અને પોલીસ દ્વારા 4 આરોપી અમજદ, જેબુનિયા, આવેશ અને અમન ને હસ્તગત કરવામાં આવેલા છે. અને તેમાં એક જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે.